નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? મિત્રો, આપણે લાસ્ટ સેશનમાં આલ્કોહોલ છે એને સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યું હતું. હવે આપણે ફિનોલનો વિભાગ છે એ શરૂ કરીએ છીએ. ફિનોલમાં સૌથી પહેલો મુદ્દો આપણે જે જોવાનો છે એ છે ફિનોલનો એસિડિક નેચર અથવા તો એનો એસિડિક સ્વભાવ. પણ મિત્રો, આ આપણે તમારી ટેક્સ્ટબુકમાં આલ્કોહોલની સાથે જ આપેલું છે, પણ આપણે જુદું પાડીશું. પહેલા માત્ર આલ્કોહોલનો સ્વભાવ આપણે સમજતા. હવે આપણે ફિનોલનો એસિડિક નેચર સમજવાનું છે. એટલે જ્યાં આપણે અટકાતા ત્યાંથી પાછું શરૂ કરીએ છીએ. યાદ કરજો મિત્રો, આપણે આલ્કોહોલનો એસિડિક સ્વભાવ બરાબર સમજ્યા. બરાબર? તો મારી તમને રિક્વેસ્ટ છે કે ફરી વખત એ જે લેક્ચર છે, એ જે વિડીયો છે એ પાછો જોઈ લેજો. અને એમાં તમને યાદ હોય તો આપણે આ પ્રમાણેનો ક્રમ મેં તમને આપેલો કે એસિડિક પ્રબળતાનો ક્રમ શું છે. આપણે એમાં સમજાતા કે ભાઈ આલ્કોહોલ છે એ આ બધા સંયોજનો ટર્મિનલ આલ્કાઇન મતલબ કે જે છેડે ત્રિબંધ આવેલો હોય એવા આલ્કાઇન સંયોજનો છે એના કરતાં વધારે એસિડિક છે. એમોનિયા કરતાં, આલ્કેન કરતાં, ડાયહાઇડ્રોજન કરતાં. પણ પાણી છે એ આલ્કોહોલ કરતાં વધારે એસિડિક છે. એક અપવાદ છે મિથેનોલ. એમાં મિથેનોલ આપણે જોયું કે મિથેનોલ છે એની એસિડિક પ્રબળતા પાણી કરતાં વધારે છે. આજે આપણે જે વિભાગની ચર્ચા કરવાની છે એ છે અહીંયા કે ફિનોલ છે. બરાબર? જો ફિનોલનો ક્રમ ક્યાં આવે છે તો કે ફિનોલ છે એ આ ત્રણ હારે આપણે કમ્પેરિઝન કરવાની છે. બરાબર? ત્રણ સાથે. એક આલ્કોહોલ, બીજું પાણી, બરાબર, અને ત્રીજું આપણે લેવું હોય તો લઈ શકીએ કાર્બોક્સિલિક એસિડ. બરાબર? તો ફિનોલ છે આ તો આલ્કોહોલ છે એટલે આપણે આની હારે જ લેવાનો છે. તો આપણે કહી શકીએ આના ઉપરથી કે ફિનોલ છે એ આલ્કોહોલ અને પાણી બેય કરતાં વધારે એસિડિક છે. આલ્કોહોલની એસિડિક પ્રબળતા કેટલી છે તો કે આલ્કોહોલ અને પાણી બેય કરતાં વધારે છે. કાર્બોક્સિલિક એસિડ કરતાં ઓછી છે. એટલે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કરતાં ફિનોલ સંયોજનો છે એ ઓછા એસિડિક છે, નિર્બળ એસિડ છે એમ કહી શકાય. આટલી વસ્તુ છે એ પહેલા તમને ખબર હોય તો આના રીઝન એટલે કે આના કારણો છે આપણે સમજવાના થશે કે ભાઈ આવું શું કામ થાય. પણ એ પહેલા આપણે આવી આપણને ખબર છે ના આધારે પડે છે. કેમ ખબર પડી કે ભાઈ ફિનોલ છે એ આ બે કરતાં વધારે એસિડિક છે, આના કરતાં ઓછો એસિડિક છે. બરાબર? તો એ આપણે એની રાસાયણિક પ્રક્રિયાઓ ઉપરથી સમજી શકીએ. બરાબર? રાસાયણિક પ્રક્રિયાઓ આપણે આલ્કોહોલની એસિડિક સ્વભાવ તરીકેની જોઈતી અને એની હારે હારે આપણે ફિનોલની પણ તમને એમાં આપેલી હતી. એટલે પહેલી વસ્તુ તો આપણે એ સમજીએ આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈતી. જો યાદ હોય તો કે ભાઈ મિથેનોલ છે. બરાબર? આની રાસાયણિક પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે કરો તો શું થાય તો કે આપણને ખબર છે કે ભાઈ આમાંથી સોડિયમ મિથોક્સાઇડ બને છે. O Na અને વત્તા ડાયહાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન કરે છે. ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. બરાબર? પણ આલ્કોહોલ છે એ નિર્બળ એસિડ છે ફિનોલ કરતા. એ ખબર કેમ પડે તો કે આવી પ્રક્રિયા તો ફિનોલની પણ થાય છે. ફિનોલ લ્યો તો ફિનોલની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો એમાંથી પણ સોડિયમ ફિનોક્સાઇડ બને છે. O Na વત્તા 1H2. આને આપણે કહીએ છીએ સોડિયમ ફિનોક્સાઇડ. બરાબર? તો આ બે પ્રક્રિયાઓ સરખી જ છે. આલ્કોહોલ જેવી પ્રક્રિયા આપે છે એવી જ ફિનોલ આપે છે. પણ તમે મિથેનોલ છે એની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો તો થશે નહીં. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે નહીં થાય. પણ ફિનોલની પ્રક્રિયા છે એ થશે. ફિનોલ છે એનું તટસ્થીકરણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો તો સોડિયમ ફિનોલ એસિડ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, એટલે આમાંથી ક્ષાર અને પાણી બનશે. ONA વત્તા H2. તો આ શું બતાવે છે કે ભાઈ આલ્કોહોલ છે એની પ્રક્રિયા સોડિયમ ધાતુ હારે થાય છે તો ફિનોલની થાય છે. પણ આલ્કોહોલની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ હારે થતી નથી.
ફિનોલની થાય છે એ શું બતાવે છે કે ફિનોલ છે એ આલ્કોહોલ કરતા વધારે એસિડિક છે. ફિનોલ છે એ આલ્કોહોલ કરતા વધારે એસિડિક છે. હવે કાર્બોક્સિલિક એસિડ કરતા ઓછો એસિડિક છે એ કેમ ખબર પડે? તો કે ફિનોલની રાસાયણિક પ્રક્રિયા નિર્બળ બેઝ લ્યો, દાખલા તરીકે NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ, આ કેવો છે તો કે નિર્બળ બેઝ છે. આની હારે તટસ્થીકરણ કરો તો હવે આમાં પ્રક્રિયા થતી નથી, આની પ્રક્રિયા નહીં. પણ આને બદલે જો અહીંયા તમે કાર્બોક્સિલિક એસિડ લ્યો, દાખલા તરીકે CH3COOH, એની પ્રક્રિયા NaHCO3 સાથે કરો, બરાબર, તો આમાંથી CH3COO- Na+ અને વત્તા H2O અને CO2 ઉત્પન્ન થશે. સમીકરણ છે એને સંતુલિત છે એ કરવું પડે. આમ તો લોકે મોટે ભાગે સંતુલિત જ થશે. તો આ પ્રક્રિયા થતી નથી, આ થાય છે. એ શું બતાવે છે કે ફિનોલ કરતાં કાર્બોક્સિલિક એસિડ વધારે એસિડિક છે. મતલબ કે એસિડિકતાનો ક્રમ ખબર પડે. સમજો બરાબર. આલ્કોહોલની પ્રક્રિયા માત્ર ધાતુ સાથે જ થાય છે. ફિનોલની પ્રક્રિયા ધાતુ સાથે થાય છે અને પ્રબળ બેઝ સાથે પણ થાય છે. જ્યારે કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા બધા સાથે થાય છે. બરાબર. આ રીતે તમે એને ટેબલ વાઇઝ યાદ રાખી શકો. બરાબર, કે ભાઈ આલ્કોહોલ લ્યો, આલ્કોહોલ, ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ, આ મહત્વ ખબર હોવી જોઈએ. હવે સોડિયમ ધાતુ સાથે અથવા બીજી કોઈ પણ સક્રિય ધાતુ અરે આની પ્રક્રિયા થાય, આની પ્રક્રિયા થાય, આની ત્રણેય આપશે. સક્રિય ધાતુ સાથે સોડિયમ ધાતુ અરે ત્રણેયની પ્રક્રિયા થશે. પ્રબળ બેઝ લ્યો, પ્રબળ બેઝ, દાખલા તરીકે NaOH, તો એની હારે આની પ્રક્રિયા નહીં થાય, આની થશે, આની થશે. અને નિર્બળ બેઝ લ્યો, નિર્બળ બેઝ, દાખલા તરીકે Na2CO3 અથવા તો NaHCO3, આવા, તો એમાં આ બે માંથી એકની પ્રક્રિયા નહીં થાય, માત્ર કાર્બોક્સિલિક એસિડની જ પ્રક્રિયા થશે. સમજો બરાબર. સક્રિય ધાતુ લ્યો, સક્રિય ધાતુ, તો સક્રિય ધાતુ સાથે ત્રણેયની પ્રક્રિયા થાય છે. એટલે મતલબ કે ત્રણેય સ્વભાવે એસિડિક તો છે, પણ આલ્કોહોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ હારે પ્રક્રિયા નહીં કરે, ફિનોલ કરશે. મતલબ કે આલ્કોહોલ કરતા ફિનોલ વધારે એસિડિક છે. કાર્બોક્સિલિક એસિડ એ પ્રક્રિયા કરે છે, એટલે કાર્બોક્સિલિક એસિડ એ આલ્કોહોલ કરતા વધારે એસિડિક છે. પણ હજી આગળ જોઉં તો નિર્બળ બેઝ લ્યો, દાખલા તરીકે સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ બાયકાર્બોનેટ, તો સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ બાયકાર્બોનેટ એકદમ નિર્બળ બેઝ છે. એના વડે ફિનોલનું તટસ્થીકરણ નહીં થાય, આલ્કોહોલનું તો નહીં જ થાય. આલ્કોહોલનું તો પ્રબળ બેઝ વડે જ થાય, નિર્બળ બેઝ વડે નહીં થાય. ફિનોલનું નિર્બળ બેઝ વડે થતું નથી, પણ કાર્બોક્સિલિક એસિડનું થશે. એટલે કાર્બોક્સિલિક એસિડ આ ત્રણેયમાં સૌથી વધારે એસિડિક છે. પછીના ક્રમે આવશે ફિનોલ અને પછીના ક્રમે આવશે આલ્કોહોલ. બરાબર. આલ્કોહોલ કરતા પાણી છે એ વધારે એસિડિક છે, આપણે એ પણ જોયું હતું. અને ફિનોલ છે એના કરતાંય વધારે એસિડિક હશે. તો અહીંયા હવે આ ક્રમ જો આપણને ખબર પડી હોય તો આપણે એની પાછળનું કારણ છે એ સમજવાનું છે. શું કામ? બરાબર. ફિનોલનો એસિડિક સ્વભાવ છે એ સમજવો હોય તો આપણે અહીંયા આપણને ખબર છે કે ભાઈ ફિનોલ છે એ આલ્કોહોલ કરતા વધારે એસિડિક છે. તો કે વધારે કેવું તો આપણે આમે કહી શકીએ કે ભાઈ પાણી અને આલ્કોહોલ બેય કરતા એ સ્વભાવે વધારે એસિડિક છે. આવું શું કામ? આનું કારણ શું?
તો કે એક જ શબ્દમાં જો કેવું હોય, એક જ શબ્દમાં તમને એમ કે ભાઈ એક જ શબ્દમાં જવાબ આપો તો એનું કારણ કહી શકાય. ભાઈ એનું કારણ શું? તો કે સંસ્પંદન અસર. સંસ્પંદન અસરના કારણે, બરાબર, રેઝોનન્સ ઇફેક્ટ. આમાં સંસ્પંદન થાય છે, આ બેમાંથી એકમાં સંસ્પંદન થતું નથી અને એટલે આની એસિડિકતા વધારે છે. પણ હવે આપણે એ સમજવું પડશે કે ભાઈ એવું શું કામે થાય છે. તો મિત્રો હવે એસિડિક પ્રબળતા નક્કી કેમ થાય છે એ થોડુંક આપણે બેઝિક સમજી લઈએ, જે આગળના પ્રકરણમાં પણ તમને ઉપયોગી થશે. કારણ કે આગળના પ્રકરણમાં કાર્બોક્સિલિક એસિડનો એસિડિક સ્વભાવ નક્કી કરવાનો આવશે, એના પછીના પ્રકરણમાં હેમાઇનની બેઝિકતાનો સ્વભાવ નક્કી કરવાનો આવશે. આ બધામાં તમને આ વસ્તુ ઉપયોગી થશે કે ભાઈ એસિડિક સ્વભાવ નક્કી કરવો હોય તો એસિડ કોને કહીએ છીએ આપણે? તો કે જે પ્રોટોન આપે. એસિડ કોને કહેવાય છે? તો કે જે પ્રોટોન આપે. તો આપણે આલ્કોહોલ માટે પ્રોટોન આપે છે એની પ્રક્રિયા લખવી હોય તો આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ આલ્કોહોલ માટે લખો તો આલ્કોહોલ એટલે ROH, આમાંથી RO- અને વત્તા H+ આયનો બને છે, બરાબર. હવે આ જે પ્રક્રિયા છે સેમ પ્રક્રિયા આપણે ફિનોલ માટે પણ લખી શકીએ. ફિનોલ માટે લખવી હોય તો આને આમ લખાય, સેમ, બરાબર. એમાં કયો આયન ઉત્પન્ન થશે? તો કે ફિનોક્સાઇડ આયન વત્તા H+ આયન, બરાબર. આને આપણે કહીએ છીએ આલ્કોક્સાઇડ આયન. આલ્કોક્સાઇડ આયન આને કહીએ છીએ ફિનોક્સાઇડ આયન. બેયની પ્રક્રિયાઓ જો તો તમને સરખી જ લાગશે. બેય શું કરે છે? તો કે H+ આયનો આપે. જે H+ આયનો આપે એને આપણે શું કહીએ છીએ? તો કે એસિડ. એ એસિડ કહેવાય. જે H+ આયન આપે એને એસિડ કહેવાય. તો આ બે એસિડ, બે સ્વભાવે એસિડિક નેચર છે. પણ હવે આપણે એ જાણવું છે કે બેમાંથી વધારે એસિડ કોણ? બેમાંથી વધારે એસિડિક કોણ? તો કે જે વધારે H+ આયન આપે એ વધારે એસિડિક. જે ઓછા પ્રમાણમાં H+ આયનો આપે એ ઓછો એસિડિક, બરાબર. આપણે આલ્કોહોલમાં શીખ્યા. તો હવે એ નક્કી કેમ થાય? તો કે નક્કી કરવા માટે, બરાબર, આનો તમારે Ka જાણવો પડે. Ka મતલબ કે એનો વિયોજન અચળાંક. સંતુલનના પ્રકરણમાં આપણે શીખ્યા હતા કે ભાઈ આલ્કોહોલ માટે Ka લખો તો Ka નું સૂત્ર આવું થશે, બરાબર. નિપજોની સાંદ્રતા એટલે RO- H+ એના છેદમાં ROH, બરાબર. એટલે હવે થશે શું? તો કે જે વધારે પ્રમાણમાં H+ આયનો ઉત્પન્ન થાય તો આની સાંદ્રતા વધારે આવે અને આની સાંદ્રતા વધારે આવે એટલે Ka નું મૂલ્ય વધારે મળે. એવું જે ફિનોક્સાઇડ આયન માટે Ka લખો તો આવું લખાશે, બરાબર. અહીંયા થશે ફિનોક્સાઇડ આયનની સાંદ્રતા વત્તા H+ આયનની સાંદ્રતા અને છેદમાં ફિનોલની સાંદ્રતા, બરાબર. આ Ka નું મૂલ્ય છે એને આપણે આયનીકરણ અચળાંક કે વિયોજન અચળાંક અથવા એસિડનો વિયોજન અચળાંક કહીએ છીએ, Ka છે. આ એસિડિક પ્રબળતાનું માપ આપે તમને. કોઈ પણ એસિડ છે બેમાંથી તમારે કમ્પેરિઝન કરવી હોય કે કયો એસિડ વધારે પ્રબળ છે, કયો નિર્બળ છે, તો એના Ka ના મૂલ્ય તમે લખો તો એના ઉપરથી ખબર પડશે, બરાબર. કેવી રીતે? તો કે એસિડિક પ્રબળતા જે છે, એસિડિક પ્રબળતા છે ઈ Ka ના સમપ્રમાણમાં હોય. Ka ના સમપ્રમાણમાં મતલબ કે Ka નું મૂલ્ય જેમ ઊંચું એમ એસિડિક પ્રબળતા વધારે. Ka નું મૂલ્ય જેમ ઊંચું હોય એમ એસિડિક પ્રબળતા વધારે હોય અને Ka નું મૂલ્ય જેમ નીચું હોય એમ એસિડિક પ્રબળતા ઓછી. એમ નિર્બળ એસિડ બનતો જશે. મતલબ કે જેમ વધારે નિર્બળ હશે એમ Ka નું મૂલ્ય નાનું હશે. પણ મિત્રો આપણે સંતુલનના પ્રકરણમાં શીખ્યા હતા, ફરી પાછું યાદ કરાવું કે Ka ના મૂલ્ય બહુ નાના હોય તો પછી એને ગણતરી કરવામાં મુશ્કેલી પડે. એટલે આપણે Ka ના બદલે
એનો માઇનસ લોગ લઈએ છે, જેને કહે છે P ઓફ K, એને દર્શાવે છે P ઓફ K. પણ માઇનસ લોગ લ્યો, ઋણ લોગ લ્યો એટલે શું થશે? તો કે મૂલ્ય ઉલટાઈ જાય, નાનું હોય તો મોટું થઈ જાય ને મોટું હોય તો નાનું થઈ જાય. એટલે એસિડિક પ્રબળતા નક્કી કરવી હોય તો એ 1/P ઓફ Ka આવશે. મતલબ કે P ઓફ Ka ના વ્યસ્ત પ્રમાણમાં થશે. જેમ P ઓફ Ka નું મૂલ્ય નાનું હોય એમ એસિડિક પ્રબળતા વધારે, જેમ P ઓફ K નું મૂલ્ય વધારે હોય એમ એસિડિક પ્રબળતા ઓછી. આટલી બેઝિક જાણકારી છે, આવું બેઝિક વસ્તુ છે, આપણે સંતુલનના પ્રકરણમાં શીખાતા, પણ અહીંયા તમને એક ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર આટલી વસ્તુ? હવે આપણે ફરી પાછા આલ્કોહોલ ફિનોલની સરખામણી તરફ આવી જઈએ કે ભાઈ કોના માટે Ka નું મૂલ્ય વધારે થાય. આ મૂલ્ય વધારે ક્યારે મળે તમને? તો કે વિચાર કરો, પુરોગામી દિશામાં જેમ વધારે પ્રક્રિયા થાય એમ આ નિપજની સાંદ્રતા વધે અને પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે. એટલે પુરોગામી પ્રક્રિયા જેમ વધારે થાય એમ Ka નું મૂલ્ય વધશે અને Ka નું મૂલ્ય વધે એમ એસિડિક પ્રબળતા વધે. એટલે તમારે સરખામણી કરવી હોય તો એ જાણવું પડે કે કેમાં પુરોગામી પ્રક્રિયા વધુ થાય છે અને પ્રતિગામી પ્રક્રિયા કેમાં ઓછામાં ઓછી થાય. જેમ પુરોગામી વધારે થાય ને પ્રતિગામી ઓછામાં ઓછી થાય એમ એસિડિક પ્રબળતા વધારે હશે. બરાબર? આટલી વસ્તુ ક્લિયર છે? પુરોગામી પ્રક્રિયા વધારે, સિમ્પલ વસ્તુ છે, પુરોગામી વધારે થાય તો વધારે H+ આયનો છૂટા પડે અને વધારે H+ આયનો છૂટા પડે તો અહીંયા Ka નું મૂલ્ય વધશે. Ka નું મૂલ્ય વધશે એટલે એસિડિક પ્રબળતા વધશે. સિમ્પલ છે આટલી વસ્તુ. તો અહીંયા હવે આપણે બરાબર જોઈએ કે આ વસ્તુ બરાબર મગજમાં બાંધી લ્યો કે પુરોગામી પ્રક્રિયા છે એ વધુ થવી જોઈએ અને પ્રતિગામી પ્રક્રિયા છે એ ઓછી થવી જોઈએ, ઓછા પ્રમાણમાં થાય. આટલી વસ્તુ બરાબર સમજો. હવે આગળ તરફ અહીંયા સરખામણી કરી કે ભાઈ આમાં બેમાં શું ફરક પડશે? તો કે આની અંદર પુરોગામી પ્રક્રિયામાં થાય છે શું? તો કે પુરોગામી પ્રક્રિયામાં અહીંયા O અને H વચ્ચેનો બંધ તૂટે છે કે નહીં? હવે આ બે વચ્ચે કમ્પેર કરો. O અને H વચ્ચેનો બંધ તૂટે છે તો અહીંયા જેમાં OH બંધ સહેલાઈથી તૂટે એમાં પ્રક્રિયા વધારે ઈઝીલી થશે. OH બંધ સહેલાઈથી ન તૂટે તો પ્રક્રિયા પુરોગામી સહેલાઈથી થશે નહીં, પુરોગામી ઓછી થશે. આપણે એસિડિક પ્રબળતા વધારે જોતી હોય તો આ બંધ સહેલાઈથી તૂટવો જોઈએ. હવે વિચારીએ કે આ બંધ સહેલાઈથી કેમાં તૂટશે? બરાબર? આ બંધ સહેલાઈથી કેમાં તૂટે? તો કે આપણે અહીંયા જોયું તો આલ્કોહોલમાં કે ભાઈ આલ્કોહોલમાં આલ્કાઇલ સમૂહો જોડાયેલા હોય છે. આ દાખલા તરીકે CH3OH લ્યો, CH3OH આ રીતે લખો CH3OH. તો આપણે એ જોયું હતું કે ભાઈ આ આલ્કાઇલ સમૂહો છે એ સ્વભાવે ઇલેક્ટ્રોન દાતા છે. એ શું કરે તો કે પોતાના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન બાજુ મોકલે. ઓક્સિજન બાજુ મોકલે એટલે ઓક્સિજન ઉપર ઋણ વીજભારનું પ્રમાણ વધારે થાય. ઋણ વીજભારનું પ્રમાણ વધારે થાય તો આ ઓક્સિજન થોડાક ઇલેક્ટ્રોન પાછા H+ ને મોકલી દે ને આમ ધક્કો મારી, કારણ કે અપાકર્ષણ થાય, જાજો વીજભાર ઋણ વીજભાર છે એ જીરવાય નહીં એટલે થોડાક ઇલેક્ટ્રોન H+ તરફ જાય. એના કારણે શું થાય તો કે ઓક્સિજન હાઇડ્રોજન ઉપર જે ઓલો ધન અને ઋણ વીજભાર ઉત્પન્ન થયેલો હતો આંશિક ધ્રુવીયતાને કારણે પહેલેથી જ આ વીજભાર ઉત્પન્ન થયેલો હતો, અહીંયા માઈનસ ને અહીંયા પ્લસ ઓક્સિજન અને હાઇડ્રોજન ઉપર. પણ આને ઇલેક્ટ્રોન મોકલા એટલે ઓક્સિજન થોડાક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન બાજુ ધકેલે એટલે શું થાય તો કે OH બંધની ધ્રુવીયતા ઘટશે. એટલે આમાં શું થાય તો કે આમાં OH બંધની ધ્રુવીયતા ઘટે. ધ્રુવીયતા ઘટે એટલે શું થાય તો કે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર ઓછો થઈ જાય. અહીંયા ધન વીજભારનું પ્રમાણ ઘટી જાય અને ધન વીજભારનું પ્રમાણ ઘટે તો શું થાય તો કે આ બંધ સહેલાઈથી નહીં છૂટો પડે. આ બંધ સહેલાઈથી ક્યારે છૂટો પડે તો કે હાઇડ્રોજન ઉપર જેમ ધન વીજભારનું પ્રમાણ વધારે હોય એટલે આ બંધ વધુને વધુ ધ્રુવીય બનવો જોઈએ. પણ અહીંયા તો ધ્રુવીયતા એની ઘટી જાય છે. શું કામે તો કે આલ્કાઇલ સમૂહની આ +I અસરને કારણે, આ +I અસર બતાવે છે એટલે આ બંધ સહેલાઈથી તૂટશે નહીં. ફિનોલમાં કમ્પેર કરો
ફિનોલમાં શું થાય છે તો કે એમાં જે આ ભાગ જોડાયેલો છે આ તો ઇલેક્ટ્રોન આકર્ષક છે, આપણને ખબર છે કે બેન્ઝીન છે એ ઇલેક્ટ્રોન યુગ્મને સ્વીકારે, આમાં સંસ્પંદન થાય. કેવી રીતે તો કે આને હું આ રીતે લખું છું, બરાબર? જોજો બરાબર સંસ્પંદન કેવી રીતે થાય છે, બરાબર? તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં છે તો કે ઓક્સિજન ઉપર. તો બેન્ઝીન છે એ શું કરે તો કે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની બાજુ ખેંચે, એટલે થાય એવું કે અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મ નવો બંધ બનાવે તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓર્થો સ્થાન ઉપર ખસી જાય. હવે તમને સંસ્પંદન બંધારણોની થોડી પ્રેક્ટિસ થઈ જવી જોઈએ. ક્લોરોબેન્ઝીનમાં આપણે બનાવ્યા હતા આગલા પ્રકરણમાં સેમ થશે. એટલે અહીંયા હવે શું થાય તો કે દ્વિબંધ ઓક્સિજનને કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યા એટલે એક યુગ્મ ઓછું થયું પણ હારે હારે ધન વીજભાર આવશે. અહીંયા આગળ હવે તો કે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ઋણ વીજભાર, બરાબર? સમજો આવું થશે, બરાબર? આમાંથી હવે શું થાય તો કે હજી આગળ વધારો. કેવી રીતે તો કે અહીંયાથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા નવો બંધ બનાવે તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પેરા સ્થાન ઉપર ખસી જશે. એટલે નવું બંધારણ આપણને કેવું મળશે તો કે આવું, અહીંયા દ્વિબંધ, અહીંયા ઋણ વીજભાર, અહીંયા પર OH એમનું આવું. હજી આગળ જાવ તો કે અહીંયાથી હવે આ નવો બંધ બનાવે તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન પાછા ઓર્થો સ્થાન ઉપર ખસી જશે. એટલે પાછું નવું બંધારણ આપણને આવું મળશે કે અહીંયા ધન વીજભાર ડબલ બોન્ડ એમનું, અહીંયા આગળ હવે ઋણ વીજભાર આવશે ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા નવો બંધ બનશે આ પ્રમાણે. અને આમાંથી હવે શું થશે આ પ્રમાણે ફાઇનલ કે પાછું હતું એમનું કે અહીંયાથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ખસે તો આ ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને પાછા ખેંચી લેશે. એટલે ફરી પાછું હતું એવું જ પણ દ્વિબંધના સ્થાન બદલાઈ જશે આ પ્રમાણે. આના જેવું જ આવી ગયું પાછું, બરાબર? તો આ પ્રમાણે ફિનોલમાં સંસ્પંદન થશે. હવે સંસ્પંદન થવાથી થયું શું અહીંયા વિચારો, આની અસર શું થઈ તો કે અહીંયા બરાબર જો શું થયું, અહીંયા આગળ શું આવ્યું તો કે ઓક્સિજન ઉપર ધન વીજભાર, ઓક્સિજન ઉપર ધન વીજભાર આવ્યો. ધન વીજભાર એટલે ખતરાની ઘંટી. ઓક્સિજન ધન વીજભાર જેરવી શકે નહીં કારણ કે નેગેટિવ ઋણ વિદ્યુત ઋણ પરમાણુ છે. વિદ્યુત ઋણ પરમાણુ ઉપર ધન વીજભાર જેરવાય નહીં, બરાબર? એટલે શું થશે તો કે ઓક્સિજન છે એ સહેલાઈથી અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજન પાસેથી ખેંચી લેશે. આ હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચીને અહીંથી H+ ને છોડી દેશે, H+ ને કાઢી મૂકશે. હવે અહીંથી વિચાર કરો કે ભાઈ આમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લે એટલે ઓક્સિજન ઉપરનો ઋણ વીજભાર ઓછો થઈ ગયો, બરાબર? અહીંથી H+ આયન છૂટો પાડી દેશે. એટલે કારણ કે ઓક્સિજન ઉપર ધન વીજભાર આવે છે એટલે અહીંથી H+ આયન સહેલાઈથી છૂટો પડી શકે. અને ઓક્સિજન ઉપર ધન વીજભાર શેના કારણે આવે છે તો કે સંસ્પંદનને કારણે. એટલે સંસ્પંદન થવાને કારણે અહીંયા શું થયું તો કે આ બંધ ઉપર આ બંધની ધ્રુવીયતા છે એ વધશે. ઓક્સિજન છે એ પોતાની બાજુ ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચશે એટલે ઓક્સિજન ઉપર ઋણ વીજભાર વધશે અને હાઇડ્રોજન ઉપર અહીંયા આગળ શું થશે તો કે ધન વીજભારનું પ્રમાણ વધશે. એટલે આપણે એવું કહી શકીએ અહીંયા કે ભાઈ અહીંયા ફિનોલમાં શું થાય છે તો કે OH બંધની ધ્રુવીયતા વધે છે અને ધ્રુવીયતા વધે છે એટલે H+ આયન સહેલાઈ છૂટો પડે. આ એક કારણ છે. સમજાશે મિત્રો? બરાબર સમજો. બીજી વસ્તુ આપણે આ જોવી પડે કે અહીંયા હવે આ પહેલું કારણ આપણે સમજ્યા કે ભાઈ આમાં પુરોગામી પ્રક્રિયા છે એ આલ્કોહોલ કરતા ફિનોલમાં વધારે થશે. આલ્કોહોલ કરતા ફિનોલમાં શું કામ વધારે થશે તો અહીંયા આગળ OH બંધની ધ્રુવીયતા ઘટી જશે કારણ કે પ્લસ I અસરને કારણે ઓક્સિજન ઉપર ઋણ વીજભારનું પ્રમાણ વધે છે જે બંધની ધ્રુવીયતા ઘટાડી નાખે. અહીંયા તો કે ફિનોલ તો ઇલેક્ટ્રોન ખેંચે છે અમુકના, ફિનોલ ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે OH બંધની ધ્રુવીયતા છે એ વધશે એટલે સહેલાઈથી પુરોગામી પ્રક્રિયા થશે. હજી એક રીઝન આપણે આપી શકીએ કે ભાઈ
પ્રતિગામી ઓછી થશે ફિનોલમાં પ્રતિગામી પ્રક્રિયા ઓછી થશે, આમાં પ્રતિગામી પ્રક્રિયા વધારે થશે. એનું શું કારણ? બરાબર સમજો. હજી ઊંધું લઈ શકીએ આપણે, આ વસ્તુ સમજવાની છે. પેલું તો સમજ્યા કે પુરોગામી વધુ કેમાં થાય છે? તો કે ફિનોલમાં. હવે પ્રતિગામી ઓછી એ કેમાં થશે? તો કે ફિનોલ. આમાં શું કામે? તો કે અહીંયા વિચારો બરાબર. તો અહીંયા ઉત્પન્ન થયો આલ્કોક્સાઇડ આયન. હવે આલ્કોક્સાઇડ આયન ઉપર એમાં ઋણ વીજભાર ઓક્સિજન ઉપર છે, એ સ્થાનીકૃત છે. સ્થાનીકૃત. આ ઋણ વીજભાર ક્યાંય જઈ શકે એમ છે નહીં, એ એક જ જગ્યાએ ફિક્સ છે. બરાબર, એક જ જગ્યાએ ફિક્સ. હવે એક ને એક જગ્યાએ જો તમે ફિક્સ કરી દેવામાં આવે મિત્રો, તો તમે સ્થાયી નહીં રહેશો. નો ગમે, કીડીયું ચડવા માંડે. લોકડાઉનમાં બધાને અનુભવ થઈ ગયો છે, બરાબર, કે ઘરમાં જ રહેવાનું, બહાર જવાનું નહીં. ઘણાના મગજ ખરાબ થઈ ગયા, ઘણાના મગજ ખરાબ થઈ ગયા, કારણ કે ક્યાંય જવાય નહીં. બહાર જાય તો શું થતું હતું તમને બધાને ખબર છે. એટલે શું થાય? તો કે એક ને એક જગ્યાએ ઋણ વીજભાર સ્થાનીકૃત થયેલો છે, એ અસ્થાયી બનાવશે. એટલે આલ્કોક્સાઇડ આયન છે આ કેવો છે? તો કે અસ્થાયી બનશે. અસ્થાયી એટલે શું કરશે? તો કે એક ને એક જગ્યાએ ઋણ વીજભાર જીરવાય નહીં, એટલે H+ આયન ને પાછો બોલાય. ભાઈ હાલતું ભાઈ, મારે નથી એકલું હોરું. H+ આયન ને પાછો ખેંચી લેશે, પાછો ખેંચીને પાછા હતા ને એની આવી જશે. એટલે શું થશે? તો કે પુરોગામી પ્રક્રિયા વધારે થશે. પુરોગામી વધારે. જ્યારે અહીંયા તો કે ફિનોક્સાઇડ આયન છે, ઈ કેવો છે? તો કે સ્થાયી છે. સ્થાયી શું કામે છે? તો કે સંસ્પંદનના કારણે એમાં ઋણ વીજભાર છે, એ ઋણ વીજભાર સ્થાનીકૃત નથી, વિસ્થાનીકૃત છે. મતલબ કે અહીંયા ઋણ વીજભાર એક ને એક જગ્યાએ ઓક્સિજન ઉપર સ્થાયી નથી રહેતો. ઓક્સિજન ઉપર રહેવાને બદલે એ ફેરા કરશે આખી રિંગમાં. કેવી રીતે? તો કે એના સંસ્પંદન બંધારણો તમે દોરી શકો ફિનોક્સાઇડ આયનના. કેમ? તો કે જેમ હમણાં ફિનોલના દોર્યા હતા, સેમ એમ જ અહીંયા આગળ ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે, આ ફિનોક્સાઇડ આયન મેં અહીંયા દોર્યો છે. તો હવે આમાં શું થાય? તો કે ઓક્સિજન ઉપર જે ઋણ વીજભાર છે એ ફરવા જશે, એક ને એક જગ્યાએ ફિક્સ ન થતો. લોકડાઉનમાં જેમ અહીંયા ઘરમાં પુરાઈને રહેવું પડતું, એમ આ ઋણ વીજભાર ઘરમાં પુરાઈને નહીં રહે, એ આમ આટો મારવા જઈ શકશે અહીંયા, કારણ કે બેન્ઝીન રિંગ છે, લોકડાઉન ખુલી ગયું. અહીંયાથી શું થશે? બરાબર, તો કે ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, એટલે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન પાછા ઓર્થો સ્થાન ઉપર થઈ જશે. સેમ હમણાં જેમ દોરતા એના જેવું જ આવશે મિત્રો. થોડુંક સમજશો તો વધારે કામ આવશે. એટલે અહીંયા આગળ ઋણ વીજભાર આવી જશે, અહીંયા આગળ દ્વિબંધ આવી જશે. પણ હવે ઋણ વીજભાર આવશે નહીં, આ પ્રમાણેનું થઈ જશે. બરાબર, દ્વિબંધ હજી બે આવશે. તો આ ઋણ વીજભાર હવે ઓક્સિજન ઉપરથી ક્યાં વયો ગયો? તો કે ઓર્થો સ્થાનના કાર્બન ઉપર. હજી આગળ જાવ તો પાછું સેમ અહીંયાથી આ નવો બંધ બનાવો તો ઋણ વીજભાર પેરા સ્થાન ઉપર ખસી જશે. પેરા સ્થાન અહીંયા આગળ, બરાબર, અહીંયા દ્વિબંધ આવી જશે. જો આનાથી આગળ જાવ તો હજી બરાબર શું થશે? તો કે આ ખબર પડવી જોઈએ. અહીંયાથી આ નવો બંધ બનશે તો આ ઓર્થો સ્થાન ઉપર આવી જશે. એટલે અહીંયા આગળ નવો બંધ બન્યો, બરાબર, એક જ મિનિટ. અને અહીંયા આગળ ઋણ વીજભાર આવી ગયો, આ દ્વિબંધ એમનો, ઓક્સિજન ઉપર દ્વિબંધ સેમ આવશે. હવે આગળ પાછું હતું એમનેમ કરો તો અહીંયા આગળ નવો બંધ બનશે તો ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ પાછા ખેંચી લેશે. એટલે હતું એવું નવું, બરાબર, ઓક્સિજન ઉપર પાછા 6 ઇલેક્ટ્રોન અને ઋણ વીજભાર હતા એમનેમ આવી જશે. બરાબર, દ્વિબંધના સ્થાન આના કરતા બદલાઈ જશે. તો આ પ્રમાણે ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન થાય, અને ફિનોક્સાઇડ આયનમાં સંસ્પંદન થવાને કારણે શું છે? તો કે ફિનોક્સાઇડ આયન છે એ વધુ સ્થાયી છે. વધુ સ્થાયી એટલા માટે કે ઋણ વીજભાર ફરી શકે છે. ઋણ વીજભાર બેન્ઝીનમાં ઓક્સિજન ઉપરથી બેન્ઝીનના કાર્બન ઉપર, ઓર્થો સ્થાન ઉપર, પેરા સ્થાન ઉપર, વળી ઓર્થો સ્થાન ઉપર, વધે ઓક્સિજન ઉપર એમ ફેરા કરે. અને ફેરા કરો તો કોઈ વાંધો ન આવે. તમને એમ કે ભાઈ આ એક જ જગ્યાએ તમારે બેસી રહેવાનું છે સવારથી સાંજ સુધી, ઊભું નથી થવાનું, તો અકળાઈ જાય આપણે.
પણ તમને કે કોઈ તમતાર જાવું ને છૂટ તો મજા આવશે. એટલે અહીંયા ઋણ વીજભાર ફરે છે વિસ્થાનીકૃત થવાના કારણે ફિનોક્સાઇડ આયન વધારે સ્થાયી છે, આલ્કોક્સાઇડ આયન ઓછો સ્થાયી છે. તો અસ્થાયી છે એટલે આલ્કોક્સાઇડ આયન શું કરતો કે H+ ને ખેંચીને પાછા હતા એમના વયા જશે. એટલે આમાં શું થાય તો કે પૂર્વગામી પ્રતિગામી પ્રક્રિયા જે છે એ આમાં વધુ થાય અને આમાં પ્રતિગામી પ્રક્રિયા ઓછી થાય. આમાં પ્રતિગામી પ્રક્રિયા ઓછી થાય એટલે સરવાળે ફિનોલમાં થયું શું તો કે આજ આપણે જે જોતા હતા એ થયું નથી. પૂર્વગામી વધુ થાય, પ્રતિગામી ઓછી થશે ફિનોલમાં. જ્યારે આલ્કોહોલમાં ઊંધું થાય છે, પૂર્વગામી ઓછી થાય છે અને પ્રતિગામી વધારે થાય છે. અને એટલા માટે આલ્કોહોલ કરતા ફિનોલ છે એ વધારે એસિડિક છે. આલ્કોહોલ કરતા ફિનોલ વધારે એસિડિક છે. આ રીઝન છે તમને સમજાવવું જોઈએ મિત્રો. બીજી એક બાબત હવે જે આવશે એ પણ ખાસ અગત્યની છે. ખાસ કરીને જે તમને ફિનોલ અને એના વ્યુત્પન્નનો એસિડિક નેચર સમજવામાં ઉપયોગી થશે. બરાબર? ફિનોલ અને એના વ્યુત્પન્નો. માનો કે ફિનોલ છે, આપણને એ ખબર પડી કે ભાઈ આલ્કોહોલ કરતા ફિનોલ વધારે એસિડિક છે, પણ ફિનોલમાં બીજો કોઈ સમૂહ દાખલ કરેલો હોય તો એ ખાસ બરાબર સમજો. આ નોંધ મારી દેજો કે ફિનોલમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જોડાયેલા હોય, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ કહેવાય છે, જોડાય તો તે ફિનોલની એસિડિકતામાં વધારો કરે છે. ફિનોલની એસિડિકતામાં શું કરે છે? વધારો. દાખલા તરીકે ઉદાહરણ દ્વારા સમજો કે ભાઈ દાખલા તરીકે ફિનોલ લ્યો. આપણને ખબર છે કે ભાઈ ફિનોલ તો સ્વભાવે એસિડિક છે, બરાબર? પણ હવે ફિનોલની અંદર હું નાઇટ્રો સમૂહ જોડું, નાઇટ્રો સમૂહ, બરાબર? તો નાઇટ્રો સમૂહ જોડવાથી શું થશે? માનો કે ફિનોલના પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ, તો આ નાઇટ્રો સમૂહ છે એ સ્વભાવે કેવો છે તો કે ઇલેક્ટ્રોન આકર્ષક. હવે અહીંથી શું થાય તો કે આપણને ખબર છે કે આ ફિનોલ છે એમાં ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ કઈ બાજુ મોકલે છે તો કે બેન્ઝીન વલય તરફ. બેન્ઝીન વલય તરફ મોકલે ત્યારે આ ઇલેક્ટ્રોન પૂરો ક્યાં થાય છે? મતલબ કે આ ઇલેક્ટ્રોન ક્યાં અટકે છે તો કે આપણે જોયું હતું સંસ્પંદન બંધારણો પાછા ફરી એકવાર જો કે એમાં ઋણ વીજભાર ક્યાં આવશે તો કે અહીંયા ઓર્થો સ્થાન ઉપર, પેરા સ્થાન ઉપર અને અહીંયા ઓર્થો સ્થાન ઉપર. ઋણ વીજભાર અહીંયા જ આવે છે કે નહીં? હવે અહીંયા આગળ જો તમે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડી દો, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, તો આ શું કરશે તો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે ફિનોલ માંથી ઇલેક્ટ્રોનને વધારે ખેંચે અને વધારે ખેંચે એટલે OH બંધની ધ્રુવીયતા હજી વધે એટલે H+ આયન બહુ સહેલાઈથી છૂટો પડશે. સમજી શકાય છે કે આ ઇલેક્ટ્રોન આકર્ષક છે. હજી અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મને આ નાઇટ્રો સમૂહ એ ખેંચવા લાગે તો આ બંધના ઇલેક્ટ્રોન હજી વધારે ખેંચે તો અહીંથી H+ આયન વધારે ઈઝીલી છૂટો પડી શકશે, સંસ્પંદન વધારે થશે. એટલે આ એક વસ્તુ સમજવાની છે કે આવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જોડાયેલા હોય તો ઈ શું કરશે તો કે એસિડિકતામાં વધારો કરશે. પણ આવો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, બરાબર, એ જો મેટા સ્થાનમાં જોડો તમે અહીંયા મેટા સ્થાનમાં તો એ ખેંચે ખરું, પણ વિચાર કરો કે ભાઈ અહીંયા મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન રોકાતા નથી પૂરો ખાવા માટે. સંસ્પંદન બંધારણો જોશો તો આના ખ્યાલ આવશે. ફરી પાછા અહીંયા એવું લાગે તો હું દોરી દઉં છું, બરાબર. ધન વીજભાર આવશે અહીંયાથી, ઋણ વીજભાર અહીંયા આવશે, બરાબર. આ પ્રમાણેના જે વચગાળાના જે બને છે એ જ હું દોરું છું, બરાબર. આવા પ્રકારે સંસ્પંદન બંધારણો બને છે. 3 અને 1 4 નજીક ફાઇનલ પાછું આના જેવું જ બનશે.
હતું એવું જ, પણ દ્વિબંધના સ્થાન છે એ બદલાઈ જશે. આપણે આ ત્રણની જરૂર છે. તો આમાં ધ્યાનથી જોશો તો ઇલેક્ટ્રોન ક્યાં રોકાય છે? તો કે ઓર્થો સ્થાન ઉપર, પછી અહીંયા પેરા સ્થાન ઉપર અને ઓર્થો સ્થાન ઉપર. આ ત્રણ જગ્યાએ ઋણ વીજભાર આવે છે. એટલે અહીંયા જો તમે આવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જોડ્યા, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ક્યાં જોડો? તો કે ઓર્થો અથવા તો પેરામાં, તો એની આ અસર વધારે થશે. એટલે અહીંયા એડ કરવું હોય તો કરી શકો. આ અસર ઓર્થો અને પેરામાં સૌથી વધારે થશે. ઓર્થો પેરામાં સૌથી વધારે થાય છે એટલે મેટામાં ઓછી થશે. એટલે તમારે હવે શું કરવાનું? માનો કે તમને એવું કે મેટા નાઇટ્રોફિનોલ, ઓર્થો નાઇટ્રોફિનોલ, ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ આવા સંયોજનો આપેલા છે. બરાબર. હવે તમને એમ કે ભાઈ આમાં સૌથી વધારે એસિડિક કોણ? તો સૌથી વધારે એસિડિક કોણ? તો કે પહેલી વસ્તુ તો એ કે નાઇટ્રો સમૂહ જોડાયેલો છે એટલે એ શું કરશે? તો કે એસિડિકતામાં વધારો કરશે, કારણ કે ઇલેક્ટ્રોન ખેંચે છે, એસિડિકતામાં વધારો કરશે. પણ એની અસર સૌથી વધારે ક્યાં થશે? તો કે ઓર્થો અને પેરામાં. ઓર્થો પેરામાં અસર લગભગ સરખી જ હોય છે, બહુ જાજો ફરક નથી પડતો મિત્રો. અહીંયા આગળ ઓર્થો પેરામાં ભાઈ તમને મેં એક જ આપે, મોટે ભાગે સરખામણી કરવા માટે, બેય ન આપે, પણ માનો કે આપી દીધું છે તો આ બેમાં એસિડિકતા છે એ લગભગ સરખી હોય છે, બહુ લાંબો ફરક નથી હોતો. તમને આના P ઓફ Ka ના મૂલ્ય ટેક્સ્ટબુક ની અંદર તમને આપેલા છે, એ એવું લાગે તો તમે કમ્પેર કરજો તો એના આધારે ખ્યાલ આવશે. તો આપણે કહી શકીએ કે ઓર્થો અને પેરામાં એની અસર સૌથી વધારે થાય છે, અને વધારે એ અસર શું કરે? તો કે એસિડિકતામાં વધારો કરે છે. એટલે આ બંને છે એ આના કરતા વધારે એસિડિક હશે. મેટામાં અસર થોડીક ઓછી થશે, પણ આના કરતા તો થશે જ. આમાં આવો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નથી ફિનોલમાં, આમાં છે. બરાબર. એટલે ફિનોલ કરતા તો આ વધારે એસિડિક થશે. બરાબર. તો આ ખબર પડવી જોઈએ તમને કે ફિનોલ કરતા મેટા નાઇટ્રોફિનોલ છે એ વધારે એસિડિક થશે, કારણ કે આવો સમૂહ ત્યાં જોડાયેલો છે. બરાબર. આ બે વચ્ચે તમને લગભગ એસિડિકતા સરખી જોવા મળશે, પણ કારણ કે અહીંયા આગળ તમે લઈ શકો, અહીંયા આગળ આ બે વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ આ રીતે તમે દર્શાવી શકો કે અહીંયા O અને H નાઇટ્રો સમૂહ છે, N ડબલ બોન્ડ O માઈનસ. તો આ બે વચ્ચે આનો ઓક્સિજન છે અને હાઇડ્રોજન વચ્ચે, બરાબર, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. બરાબર. અને એટલા માટે ઓર્થો કરતા પેરાની એસિડિકતા થોડીક વધારે છે. ઓર્થો કરતા પેરાની થોડીક વધારે, કારણ કે આ હાઇડ્રોજન સહેલાઈથી છૂટો પડશે નહીં, કારણ કે આ હાઇડ્રોજનને ઓક્સિજન ખેંચી રાખે છે અને આ નાઇટ્રો સમૂહનો ઓક્સિજન ખેંચે છે. આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. એટલે આમાં હાઇડ્રોજન થોડો મુશ્કેલીથી છૂટો પડશે, એટલે પેરાની એસિડિકતા વધારે છે. તમે P ઓફ K ના મૂલ્યો ટેક્સ્ટબુકમાં તમને આપેલા છે, એને તમે કમ્પેર કરી શકશો કે ભાઈ દાખલા તરીકે ઓર્થો અને પેરાની સરખામણી કરો, બરાબર, તો આનું મૂલ્ય 7.1 છે, આનું 7.2 છે. મેટા નાઇટ્રોફિનોલ લ્યો છો તો મેટાનું મૂલ્ય 8.3 છે અને ફિનોલનું મૂલ્ય છે એ 10 છે. આનું મૂલ્ય 10.0 છે. હવે મેં તમને કીધું હતું કે ભાઈ P ઓફ K નું મૂલ્ય છે, બરાબર, ઈ જેમ ઓછું હોય એમ એસિડિક પ્રબળતા છે, ઈ વધારે હોય. એસિડિક પ્રબળતા P ઓફ K ના વ્યસ્ત પ્રમાણમાં. એટલે સૌથી વધારે એસિડિક કોણ થાય? તો કે પેરા નાઇટ્રોફિનોલ, એના પછી ઓર્થો નાઇટ્રોફિનોલ, એના પછી મેટા. માનો કે આવું જો તમને ક્લોરો વિસ્થાપિત ફિનોલમાં આપે તો ક્લોરો વિસ્થાપિત ફિનોલ, માનો કે ફિનોલ છે એમાં ક્લોરીનનું વિસ્થાપન થાય
તો તમે એમાં પણ લઈ શકો કે ફિનોલમાં ક્લોરીનનું વિસ્થાપન થયેલું હોય તો મેટા સ્થાનમાં એની અસર સૌથી ઓછી થશે, એટલે મેટાક્લોરો લ્યો, બરાબર. તો મેટાક્લોરો છે એની એસિડિકતા ફિનોલ કરતા વધારે હશે, પણ મેટા કરતા વધારે કોની હશે તો કે ઓર્થો પેરાની, ઓર્થો અને પેરાની. તો અહીંયા આગળ ક્રમ પાછો છે એ ઉલટાઈ જાય છે, એ યાદ રાખજો. પેરા અને ઓર્થો આ ઉલટ સુલટ થઈ જાય છે. એવું શું કામ? તો કે અહીંયા આગળ હાઇડ્રોજન બંધ નથી બનતો એટલા માટે, બરાબર. તો આ એક વસ્તુ છે એ ધ્યાન રાખજો. ક્લોરીન પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. આ બેની એસિડિકતા છે એમાં લાંબો ફરક નથી હોતો, લગભગ સરખી જ હશે. અહીંયા જેમ જોઈ શકો છો કે 7.1 ને 7.2 એટલે બહુ જાજો ડિફરન્સ નથી. આનું ઓનલી 8.3 હતું, આનું 10 ડિફરન્સ જાજો છે. તો આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહના એક્ઝામ્પલ છે. ક્લોરીન છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, નાઇટ્રો ઇલેક્ટ્રોન આકર્ષક છે. આવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો જો જોડાય ફિનોલમાં તો એને કારણે શું થાય તો કે આ બધાની એસિડિકતા વધી ગઈ, ફિનોલ કરતા વધારે એસિડિક છે, બરાબર. આનાથી વિરુદ્ધ હવે છેલ્લો મુદ્દો, પછી આપણે આ મુદ્દો છે એ પૂર્ણ થાય છે, બરાબર. કે આનાથી વિરુદ્ધ જો ફિનોલમાં જો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય, દાતા સમૂહ એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહેવાય છે, જોડાય તો એ ફિનોલની એસિડિકતામાં શું કરશે તો કે ઘટાડો કરે છે. આમાં પણ આ અસર પણ સૌથી વધારે ક્યાં થશે? ઓર્થો અને પેરામાં સૌથી વધારે થાય. કેવી રીતે? તો કે તમને માનો કે કમ્પેરિઝન કરવાનું કે ચડતા ક્રમમાં ગોઠવો કે ઉતરતા ક્રમમાં ગોઠવો. એમાં આપેલો હોય ફિનોલ, બરાબર, પછી ઓર્થોક્રેસોલ, મેટાક્રેસોલ અને પેરાક્રેસોલ. ક્રેસોલ એટલે ખબર હોવી જોઈએ, બરાબર, ખ્યાલ આવવો જોઈએ કે ક્રેસોલ એટલે શું. ફિનોલ તો આપણને ખબર છે, બરાબર, ફિનોલ. પણ ક્રેસોલ એટલે શું તો કે ફિનોલની હારે હારે મિથાઇલ સમૂહ જોડાયેલો હશે, મિથાઇલ સમૂહ, બરાબર. ઓર્થોક્રેસોલ એટલે ફિનોલના ઓર્થો સ્થાનમાં મિથાઇલ સમૂહ, મેટાક્રેસોલ એટલે મેટા સ્થાનમાં મિથાઇલ સમૂહ અને પેરાક્રેસોલ એટલે પેરા સ્થાનમાં મિથાઇલ સમૂહ. તો અહીંયા પણ આ મિથાઇલ સમૂહ છે એ કેવો છે તો કે ઇલેક્ટ્રોન દાતા છે. દાખલા તરીકે તમે મેટાક્રેસોલ લેશો આ પ્રમાણે થશે. તો આ મિથાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા છે, એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપે. એક તો ઓક્સિજન છે એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન બાજુ મોકલે અને આ એ બેન્ઝીન બધાને આપે. તો શું થાય તો કે બે ભેગા થાય, અપાકર્ષણ થાય, એ આવે નહીં. ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મને આ મિથાઇલ સમૂહ આવવા નહીં દે, અટકાવો. પણ એ જો ઓર્થો અને પેરા સ્થાનમાં હોય તો એની અસર વધારે થશે. એટલે ટૂંકમાં ખાલી યાદ રાખો તો આપણે આટલું યાદ રાખવાનું કે આ એસિડિકતામાં શું કરશે તો કે ઘટાડો કરશે. અને ઘટાડાની અસર સૌથી વધારે ક્યાં થશે તો કે ઓર્થો પેરામાં, મતલબ કે મેટામાં ઓછી થશે. એટલે આના કરતા તો આ એસિડિક વધારે થશે, પણ સૌથી વધારે અસર એની ક્યાં થશે તો કે ઓર્થો પેરા. તો ઓર્થો પેરામાં આપણે લઈ શકીએ ઓર્થોની અસર સૌથી વધારે થશે. એટલે ફિનોલ છે એના પેરા સ્થાનમાં મિથાઇલ સમૂહ અને ફિનોલ છે એના ઓર્થો સ્થાનમાં મિથાઇલ સમૂહ. તો આ જો ઓર્થોક્રેસોલ, પણ આમાં અસર સૌથી વધારે થશે એટલે આની એસિડિકતા છે એ સૌથી ઓછી હશે. પેરામાં અસર એના કરતા થોડીક ઓછી થાય છે,
પેરામાં અસર એના કરતા ઓછી થાય છે, એટલે એમાં એસિડિકતા છે એના કરતા થોડીક વધારે હશે. મેટામાં એના કરતા ઓછી અસર થાય છે, એટલે એમાં એની એસિડિકતા એના કરતા વધારે હશે. સમજાશે મિત્રો? બરાબર કન્ફ્યુઝન ન કરતા. અને કે અહીંયા હવે આ શું કરે છે તો કે મિથાઇલ સમૂહ એસિડિકતાને ઘટાડે છે. તો સૌથી વધારે ક્યાં ઘટાડશે તો કે ઓર્થોમાં. એટલે ઓર્થો સૌથી ઓછો એસિડિક થશે. એના કરતા થોડીક ઓછી અસર ક્યાં થશે? પેરામાં. એટલે એની એસિડિકતા વધારે થશે. મેટામાં બહુ અસર કરશે નહીં, એટલે મેટા સૌથી વધારે એસિડિક થશે. અને આમાં તો મિથાઇલ સમૂહ છે જ નહીં, એટલે એસિડિકતા સૌથી વધારે હશે. સમજાશે મિત્રો? આ ક્રમ છે એ બરાબર યાદ રાખજો. આના આધારે તમને જો પ્રશ્ન પૂછાય કે ભાઈ એસિડિકતાના ચડતા ક્રમમાં ગોઠવો કે ઉતરતા ક્રમમાં ગોઠવો, તો એ તમે આરામથી ગોઠવી શકો. એક પ્રશ્ન ટેક્સ્ટબુક ની અંદર આપેલો પણ છે, બરાબર. એને ઝડપથી સોલ્વ કરી અને આજનું સેશન છે આપણે એ પૂર્ણ કરી કે ભાઈ દાખલા તરીકે એસિડિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. એમાં એક તમને આપેલું છે પ્રોપેન 1 ઓલ, પ્રોપેન 1 ઓલ. પછી આપેલું છે 246 ટ્રાઇનાઇટ્રોફિનોલ, 246 ટ્રાઇનાઇટ્રોફિનોલ, બરાબર. પછી છે 3 નાઇટ્રોફિનોલ, 3 નાઇટ્રોફિનોલ, 3,5 ડાઇનાઇટ્રોફિનોલ, 3,5 ડાઇનાઇટ્રોફિનોલ, બરાબર. અને ત્યાર પછી છે 4 મિથાઇલ ફિનોલ, 4 મિથાઇલ ફિનોલ. આટલાને તમારે શું કરવાનું છે તો કે એસિડિકતા છે એના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો આપણને એ ખબર છે કે ભાઈ આ તો આલ્કોહોલ છે કે નહીં, બરાબર. આ બરાબર જુઓ તો આ તો આલ્કોહોલ છે, બરાબર. તો આલ્કોહોલ ને આ બધાય તો ફિનોલ છે, પાછળ બધામાં ફિનોલ છે. તો આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા ફિનોલ કરતા તો સૌથી ઓછી હોય, એટલે પહેલા વેલા લેવું કોને પડે તો કે પ્રોપેન 1 ઓલ ને. પ્રોપેન 1 ઓલ. આના કરતા વધારે એસિડિકતા કોની હોય તો કે હવે બાકીના વિચારો તો બધા ફિનોલના વ્યુત્પન્નો છે, પણ ફિનોલમાંથી આમાં જુઓ તો ટ્રાઇનાઇટ્રોફિનોલ, 3 નાઇટ્રોફિનોલ અને ડાઇનાઇટ્રોફિનોલ. આમાં ફિનોલની હારે નાઇટ્રો સમૂહ છે. નાઇટ્રો સમૂહ એટલે ઇલેક્ટ્રોન આકર્ષક. ઇલેક્ટ્રોન આકર્ષક શું કરે તો કે એસિડિકતામાં વધારો કરે. એસિડિકતામાં વધારો કરશે એટલે આ બધાને નાઇટ્રો સમૂહના કારણે એસિડિકતા વધશે. પણ આમાં જોડાયેલો છે મિથાઇલ સમૂહ. આ કેવો છે તો કે EDG, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. નાઇટ્રો સમૂહ છે એ કેવો છે તો કે ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ છે. એટલે આ એસિડિકતામાં વધારો કરે, આ એસિડિકતામાં ઘટાડો કરે. એટલે આની એસિડિકતા છે એ ઓછી હશે, કારણ કે આ ઘટાડો કરવા વાળો સમૂહ આમાં જોડાયેલો છે. એટલે આના પછી વારો કોનો આવે તો કે 4 મિથાઇલ ફિનોલ. હવે તો કે બધાય નાઇટ્રો વાળા છે, એટલે બધાયમાં એસિડિકતા વધારવા વાળા સમૂહો છે. પણ એમાં જુઓ તો આમાં એક જ નાઇટ્રો સમૂહ છે, આમાં 2 નાઇટ્રો સમૂહ છે, આમાં 3 નાઇટ્રો સમૂહ. આવા એસિડિકતા વધારવા વાળા સમૂહો જેમ વધારે હોય એમ એસિડિકતા વધારે હોય. સૌથી ઓછી કેમાં છે તો કે 3 નાઇટ્રોફિનોલ, બરાબર. 3 નાઇટ્રોફિનોલ. પછી આવશે 2,4 ડાઇનાઇટ્રોફિનોલ, 3,5 છે, 3,5 ડાઇનાઇટ્રોફિનોલ. અને ત્યાર પછી આવશે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, કારણ કે આમાં 3 નાઇટ્રો સમૂહ છે. એટલે આની એસિડિકતા છે એ સૌથી વધારે થશે. આની એના કરતા ઓછી, કારણ કે આમાં 2 નાઇટ્રો સમૂહ છે. આમાં તો કે 1 નાઇટ્રો સમૂહ છે. આમાં તો કે નાઇટ્રો ને બદલે મિથાઇલ છે, એટલે એસિડિકતા ઘટાડશે, બરાબર. અને આ તો આલ્કોહોલ છે, એટલે આ પ્રમાણે એસિડિકતાનો ચડતો ક્રમ થશે. આન્સર તમે સોલ્વ કરી શકો. મિત્રો સમજશો તો બહુ ઈઝી છે. ટેક્સ્ટબુક ની અંદર તમને એના P ઓફ K ના મૂલ્યો આપેલા છે, પાકા કરવાના નથી કોષ્ટકમાં. P ઓફ K ના મૂલ્યો પાકા કરવાના જરૂર નથી,
પણ તમને ખબર હોવી જોઈએ કે જેમ P ઓફ K નું મૂલ્ય નીચું હશે એમ એસિડિકતા વધારે હશે, P ઓફ K નું મૂલ્ય જેમ વધારે હશે એમ એસિડિકતા ઓછી હશે. સરખામણી એના આધારે તમે કરી શકો એટલા માટે તમને મૂલ્ય આપેલા છે. તો આ પ્રમાણે તમારે આ મુદ્દાની અંદર સમજવાનું છે. થિયરીમાં આ પ્રશ્ન પૂછાય કે ન પૂછાય, પણ નીટ કે JEE ની અંદર આવા પ્રશ્ન તમને પૂછાય કે એસિડિકતાના ચડતા ક્રમમાં ગોઠવો કે એસિડિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો, નીચેનામાંથી કોણ સૌથી વધારે એસિડિક છે કે નીચેનામાંથી કોણ સૌથી ઓછો એસિડિક છે, તો એવા બધા પ્રશ્નોના જવાબ તમારે આના આધારે આપવાના હોય છે. સમજશો તો બહુ ઈઝી છે, ન સમજાય તો હજી મિત્રો તમે પૂછી શકો છો. બરાબર, કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. ઓર્થોપેરામાં સૌથી વધારે અસર થશે જો ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડાયેલા હોય. બરાબર, ખાસ એ તકેદારી રાખજો. બરાબર, બાકી કંઈ પ્રશ્ન આવશે નહીં. બરાબર, ઇઝીલી સમજી શકશો. આજનું સેશન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફિનોલનો એસિડિક સ્વભાવ સમજ્યા પછી હવે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આપણે જોવાની થશે અને બહુ અગત્યની અમુક પ્રક્રિયાઓ છે. તો આવતા સેશનમાં આપણે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ છે શરૂ કરશું. આજનું સેશન અહીંયા પૂર્ણ કરીએ. બરાબર, આવજો મિત્રો.